ગુડ મોર્નિંગ મિત્રો. આ વાત મારે ના કહેવી જોઈએ, પરંતુ કહું છું કે હું કોઈ હાસ્ય કલાકાર નથી કે કોઈ લેખક નથી. હું ભણેલો છું અને વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવું છું. પણ મારો પ્રયત્ન રહેશે કે હું આ લેખન કાર્યથી હાસ્ય ફેલાવી શકું. તો આજનું જે આપણું ચેપ્ટર છે એ છે સફળતા બલિદાન માંગે છે. મારો મિત્ર પ્રકાશ. ચલો એક ડાયરેક્ટરની જેમ હું પ્રકાશનું કેરેક્ટર બિલ્ડઅપ કરી લઉં. પહેલાં તો ફ્લેશબેક જોઈએ આપણે. 1947 દેશ આઝાદ થઈ ગયો હતો અને હું ડૉક્ટર પાસે ગયો હતો. જૂઠું તો બોલી શકાય ને? હા, એ આપણા પ્રધાનમંત્રી છે. જૂઠું તો બોલી શકાય. તો ફ્લેશબેક 1947 દેશ આઝાદ થયો અને હું ડૉક્ટર પાસે ગયો હતો. હવે એ જમાનામાં તો કેવું હતું કે ડૉક્ટર બેસે, આગળ એક ટેબલ પડ્યું હોય, ટેબલમાં બીપી ચેક કરવાનું મશીન, જે પેલું ગ્રીન કલરનું આવે, દબાવવાનું હોય અને પેલા આંકડા પારો ઉપર નીચે થાય. અને બીજી વસ્તુ કે હૃદયના ધબકારા સાંભળવાવાળી દોરી ત્યાં પડી હોય અને સામે ડૉક્ટર સાહેબ બેઠા હોય. આ એ વખતનું ડૉક્ટરનું દવાખાનું હતું. તો અને પેશન્ટ બેસે, એની જોડે લાઈનમાં બીજા 10થી 15 લોકો પણ બેઠા હોય જે એમની રાહ જોતા હોય. એટલે તમે ત્યાં કહો એ કોઈક પર્સનલ વાત ના રહે, બીજા 10 જોડા પણ એ જ વાત સાંભળતા હોય. તો ત્યાં એક ભાઈ હતા, એ મારી આગળ હતા. એમને થોડી શરીર પર ખંજવાળ આવતી હતી. તો મેં અનુમાન કર્યું કે કદાચ ખંજવાળવાળો કિસ્સો હશે. આ ભાઈ ડૉક્ટર પાસે ગયા અને એમણે આજુબાજુ જોયું. ત્યાં તો ડૉક્ટર સાહેબે ચાલુ કરી દીધું, આગળના ધબકારા માપી લીધા અને પાછળ કહી દીધું કે પાછળ ફરો અને ખાંસી ખાઓ. ત્યાં તો પેલા ભાઈએ કીધું, ડૉક્ટર સાહેબ ઊભા રહો, હું મારા માટે નહીં પણ મારા મિત્ર પ્રકાશ માટે આવ્યો છું. ડૉક્ટરે કીધું, તો ક્યાં છે પ્રકાશ? લાવો પ્રકાશને. તો પેલા ભાઈએ કીધું કે પ્રકાશ એ મારો મિત્ર છે, શહેરમાં રહે છે, એને ઇસ્યુ છે અને ત્યાંની દવા માફક નથી આવી રહી, એટલા માટે અહીં મને મોકલ્યો છે. તો ડૉક્ટર થોડા મૂંઝાયા કે પ્રકાશની ફી તો તમે આપશો ને, કે પછી અરે ભાઈ એ ફી તો હું જ આપી દઈશ. સારું, બોલો શું ઇસ્યુ છે પ્રકાશને? તો પેલા ભાઈએ કીધું કે સાહેબ, મારા મિત્ર પ્રકાશને ઇચિંગનો પ્રોબ્લેમ છે, શરીર પર ખંજવાળ આવે છે. અચ્છા. તો ડૉક્ટર સાહેબે કહ્યું કે ઠીક છે. એમણે પેજ કાઢ્યું અને દવા લખી દીધી. આ સાબુ લખ્યો છે, 2 ટાઈમ નાહવાનું અને આ ટ્યુબ લગાડવાની કહી દેજો પ્રકાશને. અને પેલા ભાઈ ગયા અને ડૉક્ટર સાહેબે કમ્પાઉન્ડર પાસેથી કન્ફર્મ કરી લીધું કે ફી આવી ગઈ નરેશ? એણે કીધું હા, ફી આવી ગઈ છે. ઓકે. ત્યાં પછી હવે મારો નંબર આવ્યો. હું કહ્યો, સાહેબ તમે આ દર્દીને મતલબ પ્રકાશને જોયા વગર દવા આપી દીધી? ડૉક્ટર સાહેબે કહ્યું કે મને ખબર છે પ્રકાશ આજ ભાઈ હતા અને એ જુઠ્ઠું બોલે છે. અચ્છા, તો હવે હું આપણી સ્ટોરી પર આવું. મારો મિત્ર પ્રકાશ મૂળ તો એડવોકેટ અને એક શનિવારે નખ કાપતો હતો. એ ટક 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 પરણી ગયો હતો પ્રકાશ. એટલે એની મમ્મીની બદલે એની વાઈફે કહ્યું એક ઢીક મારીને કે શનિવારે નખ ના કપાય. પ્રકાશને એકદમ ગુસ્સો આવ્યો, પણ એ પ્રોફેશનલિઝમમાં વધારે માનતો હતો. એટલે એણે એના પ્રોફેશન વકીલાત પ્રમાણે એણે દલીલ કરવાનું પસંદ કર્યું. એણે કહ્યું, જજ સાહેબ, મેં આ નખ નથી કાપ્યા, પણ મારા શરીરના મહત્ત્વના અને મારા પ્રિય એવા નખનું બલિદાન કર્યું છે, હનુમાન દાદાને. એની વાઈફને ગુસ્સો આવ્યો, પણ વાત લોજિકની લાગી એટલે એક ઢીક પૂરતું જ યુદ્ધ મર્યાદિત રાખ્યું અને વિરામ કર્યો. પ્રકાશે બળદો અમરાવતા યુદ્ધ જીત્યાની ખુશી અનુભવી અને પ્રકાશ અંગડાઈ લઈને બીજા યુદ્ધ માટે રેડી થઈ ગયો અને કહ્યું, અરે સાંભળ, હું વાળ કપાવવા જાઉં છું.
એની વાઈફ એકદમ લાલચોળ ધબાક દઈને ગ્લાસ છૂટો માર્યો, પણ પ્રકાશ બહાર નીકળી ગયો અને બહાર હું ઊભો હતો કે પ્રકાશ કેવું, પછી વાળ કપાવવા આપણે જવાનું છે? પ્રકાશે એકદમ ઠંડા સ્વરે કહ્યું, સફળતા બલિદાન માંગે છે, ચાલ નિમેશ વાળ કપાવવા જઈએ. મેં કીધું પ્રકાશ કંઈક ઇસ્યુ છે? પ્રકાશે ફરી એ ઠંડા સ્વરે કહ્યું, નિમેશ સફળતા બલિદાન માંગે છે, ચાલ વાળ કપાવવા જઈએ. આજે શનિવાર છે, ભીડ પણ ઓછી હશે. બસ અમે બંને જણા નીકળી ગયા.